વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા બંધ ઉપર વાત કરીશું. તો જો આ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા બંધ જે છે એમાં એક જે છે 3 સેન્ટર ટુ ઇલેક્ટ્રોન પ્રકારનો આવે છે બંધ, અને બીજો આવે છે 3 સેન્ટર 4 ઇલેક્ટ્રોન પ્રકારનો બંધ. તો જો આ 3 સેન્ટર ટુ ઇલેક્ટ્રોન પ્રકારનો બંધ કોને કહેવાય? દાખલા તરીકે મારી પાસે આ એક સહસંયોજક બંધ છે, જેમાં એમ સમજો કે આ બી પરમાણુ પાસે લોન પેર નથી, એવું સમજજો. ધ્યાન આપજો ને, આ બી પરમાણુ પાસે લોન પેર નથી, જેમ કે હાઇડ્રોજન, બરાબર. અને સામે મારી પાસે એક પરમાણુ છે જેની પાસે ખાલી કક્ષક છે, એવું સમજજો. આની પાસે ખાલી કક્ષક છે. યસ. તો આ જે વચ્ચે વાળો જે પરમાણુ છે શું કરશે ખબર છે? આ સહસંયોજક બંધમાંના 2 ઇલેક્ટ્રોનને આ બાજુ મૂવ કરશે. યસ. જેના કારણે આ ઇલેક્ટ્રોન જે છે થોડી વાર માટે આ બાજુ આવશે, જેના કારણે આ 3 વચ્ચે આ રીતના એક બોન્ડ ફોર્મ થશે, બરાબર. જેના અંદર 2 ઇલેક્ટ્રોન ફરતા હશે. આ 3 સેન્ટર વચ્ચે આ 2 ઇલેક્ટ્રોન આ રીતના ફરતા હશે, બરાબર. થોડી વાર માટે આ ઇલેક્ટ્રોન ક્યાં આવ્યા? અહીંયા આવ્યા, બરાબર. યસ. જેના કારણે આ 2 ઇલેક્ટ્રોન 3 પરમાણુ વચ્ચે આ રીતના ફરતા થઈ ગયા. યસ. જેના કારણે અહીંયા જે બોન્ડ ફોર્મ થયો, આ બોન્ડને આપણે કહીશું 3 સેન્ટર વચ્ચે 2 ઇલેક્ટ્રોન ફરે છે ને, માટે 3 સેન્ટર ટુ ઇલેક્ટ્રોન બોન્ડ કહીશું, બરાબર. તો આપણે કહીશું કે જો સેન્ટ્રલ એટમ પાસે લોન પેર ગેરહાજર હોય, લોન પેર કેવી હોય? ગેરહાજર, અને આ પરમાણુ પાસે ખાલી કક્ષક હોય, ત્યારે શું થાય છે? એમની વચ્ચે જે બ્રિજ બને છે એને કહેવાય છે 3 સેન્ટર ટુ ઇલેક્ટ્રોન બ્રિજ, બરાબર. 3 સેન્ટર ટુ ઇલેક્ટ્રોન બોન્ડ, બરાબર. હવે જો આના અંદર એક્ઝામ્પલમાં એક ડાયબોરન છે આપણી પાસે B2H6, આપણે તમને સમજાવીશું એટલે ડિટેલથી ખબર પડશે, બરાબર. B2H6 હું તમને ડિટેલથી સમજાવીશ એટલે આરામથી ખબર પડી જશે કે આ શું કહેવા માંગે છે, બરાબર. તો એક છે ડાયબોરેન. આપણી પાસે બીજું એક્ઝામ્પલ છે BeH2 જે છે એનો ડાયમર છે અને પોલિમર છે. યસ. તો ચલો ડાયમર લખી દઈએ આ રીતના BeH2 2 ટાઈમ્સ, અને પોલિમરને લખી દઈએ BeH2 n ટાઈમ્સ. યસ. તો આપણે આ બંને એક્ઝામ્પલ તમને સમજાવીશું, બરાબર. એટલે આરામથી આ ખબર પડી જશે કે ભાઈ આ શું કહેવા માંગે છે 3 સેન્ટર ટુ ઇલેક્ટ્રોન, બરાબર. યસ. ચલો હવે ધ્યાન આપજો, 3 સેન્ટર 4 ઇલેક્ટ્રોન બોન્ડ કોને કહીશું? તો દાખલા તરીકે મારી પાસે આ એક બોન્ડ છે 2 પરમાણુ વચ્ચે, એમ સમજો A અને B વચ્ચે આ એક બોન્ડ છે, જેમાં B પાસે આ રીતના લોન પેર પડેલી છે, એવું સમજીને ચાલો. બી પરમાણુ પાસે શું પડેલી છે? લોન પેર હાજર છે, એવું સમજીને ચાલો. હવે મારી પાસે આ બીજો એક એટમ છે, બીજો એક પરમાણુ છે જેની પાસે ખાલી કક્ષક છે. શું છે ભાઈ? ખાલી કક્ષક છે, ખાલી કક્ષક છે. હા. હવે શું થાય છે? તો આ જે વચ્ચે સેન્ટર એટમ જે છે ને એ શું કરે છે? એના પોતાના 2 ઇલેક્ટ્રોન જે છે એ આ બાજુ આ જે બી પરમાણુ છે ને એ શું કરશે? પોતાના જે લોન પેરના 2 ઇલેક્ટ્રોન છે એ આ સી સાથે બોન્ડિંગમાં વાપરશે, આ રીતના સી સાથે બોન્ડિંગમાં. કારણ કે સી પાસે શું છે? ખાલી કક્ષક છે. તો પોતાના 2 ઇલેક્ટ્રોન આ ખાલી કક્ષકને આપીને એની સાથે આ રીતના બોન્ડ બનાવશે, સહસંયોજક બંધ બનાવશે, બરાબર. જેને આપણે સવર્ગ સહસંયોજક બંધ કહીએ છીએ, બરાબર. તો આ રીતના સવર્ગ સહસંયોજક બંધ બનાવી લેશે, બરાબર, બી પરમાણુ. યસ. ત્યારે આ 3 પરમાણુ વચ્ચે આપણે કહીશું અહીંયા 2 ઇલેક્ટ્રોન ફરી રહેલા છે ને અહીંયા 2 ઇલેક્ટ્રોન ફરી રહેલા છે, તો આપણે કહીશું આ 3 પરમાણુ વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન થયા? 4 ઇલેક્ટ્રોન થયા. યસ. માટે આ 3 પરમાણુ વચ્ચે જે બ્રિજ બન્યો એને કહીશું 3 સેન્ટર 4 ઇલેક્ટ્રોન બ્રિજ. શું કહીશું? 3 સેન્ટર 4 ઇલેક્ટ્રોન બોન્ડ કહીશું આને. ચલો ક્લિયર. તો 3 સેન્ટર 4 ઇલેક્ટ્રોન બોન્ડ કઈ જ નથી, સવર્ગ સહસંયોજક બંધ છે. દિમાગમાં ફિટ કરી લેજો, બરાબર. સવર્ગ સહસંયોજક બંધ છે. ચલો ક્લિયર છે. તો ધ્યાન આપજો, જ્યારે સેન્ટર એટમ પાસે બરાબર લોન પેર આવેલી હોય ત્યારે આ પ્રકારનો બોન્ડ રચાય છે, અને જ્યારે સેન્ટર એટમ પાસે બરાબર લોન પેર ગેરહાજર હોય ત્યારે આ પ્રકારનો બોન્ડ રચાય છે. ચલો બરાબર ને. હા. હવે 3 સેન્ટર 4 ઇલેક્ટ્રોન પ્રકારના બોન્ડનું એક્ઝામ્પલ આપણી પાસે છે BeCl2, બરાબર. આનો ડાયમર અને પોલિમર. ચલો બરાબર. તો ડાયમરને આપણે આ રીતના દર્શાવી દઈએ અને પોલિમરને આ રીતના દર્શાવી દઈએ. ચલો. તો BeCl2 એક તો આપણી પાસે એક્ઝામ્પલ છે, અને બીજું એક્ઝામ્પલ છે AlCl3 જે છે એનો ડાયમર. ચલો બરાબર. યસ. ચલો ઓકે. યસ. હા. હવે આપણે તમને 1 બાય 1 સમજાવીશું, બરાબર. પહેલા 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ વિશે આપણે વાત કરી લઈએ એના 2 ઉદાહરણ લઈને, અને પછી 3 સેન્ટર 4 ઇલેક્ટ્રોન બોન્ડ ઉપર વાત કરી લઈશું એના 2 ઉદાહરણ લઈને. ચલો. તો પહેલા આપણે 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડના અંદર ડાયબોરેનની વાત કરીએ. તો ચલો હવે આપણે પહેલા ડાયબોરેનની વાત કરી લઈએ. B2H6 ડાયબોરેન.
ચલો ડાયબોરેન સમજાવતા પહેલા હું તમને બોરેન સમજાવી દઉં. BH3 બોરેન શું હોય છે તો ધ્યાન આપજો. બોરેનમાં આ રીતના બોરોન સાથે 3 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા હોય છે, બરાબર. યસ, આનો આકાર કેવો બનશે? સમતલીય ત્રિકોણ. આમાં કોઈ આપણને પૂછે ભાઈ બોરોનનું સંકરણ શું બનશે, તો આપણે કહીશું sp2. યસ, આ બોરોન પાસે એક પી કક્ષક ખાલી હશે, બરાબર. ધ્યાનથી જોજો કે ભાઈ બોરોન જે છે એનો પરમાણુ ક્રમાંક 5 છે, તો ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p1 હશે. ચલો બરાબર. યસ, તો 2s માં અને 2p માં આ રીતના ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે. ચલો બરાબર. હા, હવે જ્યારે બોરોન 3 હાઇડ્રોજન સાથે બોન્ડ બનાવશે ત્યારે શું થશે, તો એક ઇલેક્ટ્રોન જે છે ને પહેલા ઉત્તેજિત કરો. યસ, આ ઉત્તેજિત કરી નાખ્યો. હા, હવે શું થશે, આ એસમાંનો એક ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનની એસમાંનો એક ઇલેક્ટ્રોન એની વચ્ચે સંમિશ્રણ થઈને અહીંયા આ બોન્ડ બની ગયો. ચલો બરાબર. પછી બોરોન જે છે એની પીમાંનો એક ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનની એસમાંનો એક ઇલેક્ટ્રોન એમનું સંમિશ્રણ થયું, આ બોન્ડ બની ગયો. ચલો બરાબર. પછી આ બોરોનની પી કક્ષકમાંનો એક ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન જે છે એની એસ કક્ષકમાંનો એક ઇલેક્ટ્રોન એમની વચ્ચે સંમિશ્રણ થયું, આ બોન્ડ બની ગયો. ચલો બરાબર. આ બોરેન તૈયાર. છતાં પણ તમે જોઈ શકો છો બોરેનમાં એક પી કક્ષક કેવી છે? ખાલી છે. એનો મતલબ બોરેનના અંદર એક પી કક્ષક કેવી રહેશે? ખાલી રહેશે, બરાબર. તો આ બોરેન છે. યસ, આકાર કયો છે? સમતલીય ત્રિકોણ છે. હવે જુઓ, બોરેનમાં બોરોન પાસે એક પી કક્ષક ખાલી હોવાને કારણે આ શું કરશે? બીજા બોરેન પરમાણુ સાથે બોન્ડ બનાવશે. જુઓ કેવી રીતના, બરાબર. ધ્યાનથી જોજો. જુઓ કેવી રીતના. બરાબર. આ મારી પાસે એક બોરેન. યસ, આ મારી પાસે બીજો બોરેન. હવે શું થશે? આની પાસે પણ એક પી કક્ષક ખાલી છે, આની પાસે પણ એક પી કક્ષક ખાલી છે. તો આ શું કરશે ખબર છે? આ પી કક્ષક ખાલી હોવાને કારણે આ હાઇડ્રોજન નો જે આ બોન્ડ છે બી અને એચ વચ્ચેનો આ જે બોન્ડ એને મદદ કરશે. કેવી રીતના? તો હાઇડ્રોજન પાસે પોતાની પાસે લોન પેર તો છે નહીં, તો હાઇડ્રોજન આની બોરોનની પી કક્ષકને કેવી રીતના પૂર્ણ કરાવશે? તો એ પોતાના આ બે જે ઇલેક્ટ્રોન છે, બરાબર, એ પોતાના બે ઇલેક્ટ્રોનને આ મૂવ કરશે આ બાજુ, બરાબર. યસ, જેના કારણે હાઇડ્રોજન સેન્ટ્રલ એટમ બની જશે, બરાબર. તો આ બે ઇલેક્ટ્રોન આ બાજુ મૂવ થયા, બરાબર. તો આ બે ઇલેક્ટ્રોન જે છે આ બાજુ ને આ બાજુ ફરવાના ચાલુ થઈ ગયા. હા, જો હાઇડ્રોજન પાસે લોન પેર હોત ને, હાઇડ્રોજન લોન પેર આપીને એની સાથે બોન્ડ બનાવતો, બરાબર. પણ હાઇડ્રોજન પાસે કોઈ ઇલેક્ટ્રોન તો છે નહીં, તો હાઇડ્રોજન શું કરશે? પોતાની પાસે જે આ બોન્ડ છે, બરાબર, યસ, જેમાં બે ઇલેક્ટ્રોન મોજૂદ છે, એ બે ઇલેક્ટ્રોનને અહીંયા 3 પરમાણુ વચ્ચે આ રીતના, બરાબર, યસ, આ રીતના ફરતા કરી દેશે, જેના કારણે આ બોરોનનું કામ થઈ જાય. કારણ કે બોરોન પાસે એક પી કક્ષક ખાલી હોવાને કારણે, બરાબર, એને ઇલેક્ટ્રોનની જરૂર હતી. તો એ આ હાઇડ્રોજન શું કરશે? પોતાની પાસે લોન પેર તો છે નહીં, તો એ શું કરશે? આ જે બોન્ડમાંના ઇલેક્ટ્રોન છે એને આ બાજુ ફરતા કરી દેશે. તો આમ આપણે કહી શકીએ આ બે ઇલેક્ટ્રોન જે છે આ 3 સેન્ટર વચ્ચે ફરતા થઈ ગયા, બરાબર. સેમ આવું જ આ બોરોનની જે પી કક્ષક ખાલી હોવાને કારણે આ બોરોનને પણ ઇલેક્ટ્રોનની જરૂર હોય છે. તો હવે આ જે બોન્ડમાંના ઇલેક્ટ્રોન છે એ આ બાજુ આ 3 વચ્ચે ફરતા થઈ જશે. આ જે બોન્ડમાંના ઇલેક્ટ્રોન જે છે આ બાજુ મૂવ કરીને બોરોન જે છે એની ખાલી કક્ષક પૂર્ણ કરાવશે. હા, હાઇડ્રોજન પાસે લોન પેર હોત તો એ લોન પેર આપીને એને એની પી કક્ષક પૂર્ણ કરાવતો, પણ એ પોસિબિલિટી નથી કારણ કે હાઇડ્રોજન પાસે લોન પેર નથી. તો હવે એક જ રસ્તો છે કે આ બે ઇલેક્ટ્રોનને આ બાજુ મૂવ કરાવો થોડી વાર માટે. તો એ આ જે બે ઇલેક્ટ્રોન છે એ આ રીતના 3 સેન્ટર વચ્ચે આ રીતના મૂવ થતા થઈ જાય છે, બરાબર. તો આપણે કહીશું કે આ 3 એટમ વચ્ચે 2 ઇલેક્ટ્રોન ફરી રહેલા છે, માટે આ જે બોન્ડ બન્યો એ તમારો કયો બન્યો? તો 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ. સેમ આ જે બોન્ડ બન્યો કયો બન્યો? 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ. તો આ બોરોને કેટલા બંધ બનાવ્યા? એક આ બાજુ, એક આ બાજુ, એક આ બાજુ, એક આ બાજુ. આમ બોરોને કેટલા બંધ બનાવ્યા? 4 બંધ બનાવ્યા. માટે બોરોનનું સંકરણ કયું બની જશે? sp3. સેમ આ બોરોનનું સંકરણ કયું બની જશે? sp3. કારણ કે આ બોરોને જો કેટલા બંધ બનાવ્યા? 1 2 3 અને 4. માટે આ બોરોનનું સંકરણ શું બની જશે? sp3. સમજી ગયા? યસ.
હા, હવે ધ્યાન આપજો, આ જે બે હાઇડ્રોજન છે એને હું નામ આપી દઉં છું બ્રિજ હાઇડ્રોજન. શું નામ આપી દઉં છું ભાઈ? બ્રિજ હાઇડ્રોજન. અને આ જે હાઇડ્રોજન છે, બરાબર, યસ, એમને આપણે HT નામ આપી દઈએ, ટર્મિનલ હાઇડ્રોજન, HT, ટર્મિનલ હાઇડ્રોજન. બરાબર. તો યસ, તો આ રીતના ડાયબોરેન ફોર્મ થતો હોય છે. કારણ કે આ બોરોન પાસે પી કક્ષક ખાલી હતી, આ બોરોન પાસે પી કક્ષક ખાલી હતી, તે એમણે શું કર્યું, ઇલેક્ટ્રોનની એમને જરૂર હતી, તો આ બોન્ડમાંના ઇલેક્ટ્રોનને એમણે યુઝ કરી લીધો, જેના કારણે 3 સેન્ટર વચ્ચે 2 ઇલેક્ટ્રોન ફરતા થઈ ગયા. સેમ અહીંયા પણ આ બોરોનની પી કક્ષકને ઇલેક્ટ્રોનની જરૂર હતી, તો આ બોન્ડમાંના ઇલેક્ટ્રોનને એમણે આ બાજુ મૂવ કરી લીધો, બરાબર, એનો યુઝ કરી લીધો, જેના કારણે આ 3 સેન્ટર વચ્ચે 2 ઇલેક્ટ્રોન ફરતા થઈ ગયા. બરાબર. હા, હવે ધ્યાન આપજો, હવે તમારો બોરેન જે છે એનું સંકરણ બોરેનમાં, હવે ધ્યાન આપજો, બોરેનમાં જે બોરોન જે છે એનું સંકરણ પહેલા sp2 હતું, હવે sp2 નથી રહ્યું, sp3 રહી ગયું છે, sp3 બની ગયેલું છે, જેના કારણે આનો આકાર હવે સમતલ્ય નહીં રહે, બરાબર. આ ઉપર આવી જશે, આ નીચે આવી જશે, અને આ પ્લેનમાં રહેશે બે, બરાબર. આ બે પ્લેનમાં રહેશે, આ ઉપર આવી જશે, આ નીચે આવી જશે. સેમ આ જ બોરોન સાથે જે જોડાયેલા આ બે પરમાણુ છે એ પ્લેનમાં રહેશે, બરાબર. આ પરમાણુ ઉપર છે, આ પરમાણુ નીચે છે, તો જેના કારણે આપણે કહી શકીએ કે આ જે 4 HT છે એ તમને પ્લેનમાં જોવા મળશે, એની સાથે બોરોન એ જ પ્લેનમાં હશે, અને આ પ્લેનની ઉપર તમને HB જોવા મળશે, અને આ પ્લેનની નીચે તમને આ HB જોવા મળશે. આ HB ને આપણે કહીશું બ્રિજ હાઇડ્રોજન. શું કહીશું? બ્રિજ હાઇડ્રોજન. આને કહીશું ટર્મિનલ હાઇડ્રોજન, ટર્મિનલ હાઇડ્રોજન, ટર્મિનલ હાઇડ્રોજન, ટર્મિનલ હાઇડ્રોજન. તો આમનો શેપ કંઈક આવો બની જશે ડાયબોરેનનો. યસ, બરાબર. ધ્યાન આપજો, આ પ્લેનની ઉપર તમને એક બનાના જેવું શેપ દેખાશે, આ 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ, અને આ નીચે એક બનાના જેવું શેપ દેખાશે, 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ. આ રીતના જો, બરાબર, ધ્યાનથી જોજો. એ આ રીતના સપોઝ આ પ્લેન છે, તો આ પ્લેનના અંદર કેવું છે કે આ બોરોન અને આ HT ટર્મિનલ હાઇડ્રોજન જેને કહેવાય, યસ, આ બધા એક જ પ્લેનમાં તમને જોવા મળશે. અને જે HB જે છે ને એ આ રીતના બનાના જેવું ઉપર બનાના જેવું તમને જોવા મળશે, બરાબર. અહીંયા HB છે, બરાબર, આ બાજુ ને આ બાજુ જોડાયેલો છે. સેમ નીચે હશે તમારા બનાના જેવું શેપ, નીચે હશે અહીંયા બનાના જેવું શેપ, બરાબર. તો ઉપર અને નીચે તમને બનાના જેવું શેપ દેખાશે, યસ, બરાબર. એમાં વચ્ચે તમને HB જોવાશે પરમાણુ, યસ. તો કંઈક આવો શેપ બની જાય છે, બરાબર, ડાયબોરેનનો. સમજી ગયા? તો ડાયબોરેન વ્યવસ્થિત દોરવો હોય તો આ રીતના દોરી નાખવાનો કે ભાઈ આ બે બોરોન પરમાણુ, બરાબર, આ તમારો HT, આ HT, આ HT, આ HT, બરાબર, જેને કહીશું ટર્મિનલ હાઇડ્રોજન. આ ચાર HT અને બે બોરોન એક જ પ્લેનમાં છે, બરાબર. હા, અને હવે ધ્યાન આપજો, આની વચ્ચે, બરાબર, આ બે બોરોનને જોડશે કોણ? આ બ્રિજ હાઇડ્રોજન, યસ, આ રીતના, બરાબર, જે પ્લેનની ઉપર હશે, જેને આપણે શું કહીશું? કયો બોન્ડ કહીશું? 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ કહી દઈશું, બરાબર. અથવા બીજું નામ છે આનું બનાના જેવું છે, માટે બનાના બોન્ડ કહેવાય છે આને, બનાના બોન્ડ, યસ. સેમ નીચે પણ, બરાબર, યસ, આ બે બોરોનને આ HB જોડશે, બરાબર, આ પ્લેનની નીચે હશે. તો આપણે આ રીતના પ્લેન પહેલા બતાવી દઈએ, બરાબર, યસ. આ પ્લેન મેં બતાવી દીધું. તો પ્લેનના અંદર HT બે બોરોન, અને આ પ્લેનની ઉપર HB, પ્લેનની નીચે HB, બરાબર. તો આ પણ આના અંદર પણ આ 3 સેન્ટર વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન ફરતા થઈ ગયા? તો 2 ઇલેક્ટ્રોન ફરતા થઈ ગયા, માટે આપણે કહીશું 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ, બરાબર. શેપ બનાના જેવું છે, માટે આપણે આને શું કહીશું? બનાના બોન્ડ. ચલો, બરાબર. તો આ રીતના આપણે ડાયબોરેન દોરી દઈશું, બરાબર. તો આ ડાયબોરેનનું સ્ટ્રક્ચર થઈ ગયું. હા, હવે ધ્યાન આપજો, હું અહીંયા લખી દઉં છું કે ભાઈ 4 HT અને 2 બોરોન, બરાબર, સમતલમાં છે ને, સમતલમાં, યસ, બરાબર. 2 બોરોન અને 4 HT એક જ પ્લેનમાં છે, યસ. અને 2 HB, ધ્યાન આપજો, 2 HB અને 2 બોરોન, ધ્યાન આપજો. એ જો આપણે આ રીતના વિચાર કરીએ, આપણી પાસે આ બોરોન, બરાબર, ઉપર HB છે, નીચે HB છે. હવે આપણે આમ પ્લેન કાઢીએ તો તમે જોઈ શકો છો HB 2 બોરોન, ધ્યાન આપજો, 2 HB અને 2 બોરોન એક જ પ્લેનમાં આવી જશે, હે ને, એક જ પ્લેનમાં હશે. હા, પણ એ શું હશે? તો આ પ્લેનને લંબ હશે. તો લંબ સમતલમાં 2 HB ઉપરવાળો, નીચેવાળો, અને 2 બોરોન હશે. તો આપણે લખી દઈએ 2 HB અને 2 બોરોન લંબ સમતલમાં હશે, લંબ
સમતલમાં છે. એનો મતલબ આ બંને સમતલના અંદર કોઈ જો પરમાણુ હોય તો કયા હશે? તો 2 બોરોન હશે. 2 બોરોન જે છે બંને સમતલમાં હશે. બરાબર, આ ધ્યાન આપજો, એક્ઝામમાં પૂછી નાખે. તો 2 બોરોન બંને સમતલમાં હશે. બરાબર, આ સમતલમાં એ બોરોન છે અને જો ઊભો લંબ સમતલ વિચારીએ એમાં એ બોરોન છે. સમજી ગયા? તો આપણે કહીશું કે 2 બોરોન બંને સમતલમાં હશે. બંને સમતલમાં છે. બંને સમતલમાં છે. ચલો બરાબર. હા, હવે આના અંદર બોરોનનું સંકરણ શું હશે? તો આપણે કહીશું બોરોનનું સંકરણ આમાં sp3 છે. ખાલી બોરેન લઈએ તો sp2 અને ડાયબોરેનનો વિચાર કરીએ તો sp3 છે બોરોનનું સંકરણ. ચલો બરાબર. યસ. ચલો આકાર કયો કહીશું? તો આકાર કહીશું અસમતલીય. બરાબર, આ સમતલીય નથી કારણ કે ઉપર બે હાઇડ્રોજન આવી ગયા. બરાબર, તો આનો આકાર કેવો રહેશે? અસમતલીય. જ્યારે આનો આકાર કેવો હતો? સમતલીય હતો. જ્યારે હવે આનો આકાર કેવો થઈ જશે? તો અસમતલીય આકાર રહેશે. હા, અને ઇલેક્ટ્રોનની ઉણપ તો રહેશે જ. બરાબર, કારણ કે એક્ઝેક્ટલી આનો સંતોષ પૂરો નથી થયો. બરાબર, યસ. હા, માટે ઇલેક્ટ્રોનની ઉણપ તો રહેશે જ. બરાબર, નહીતર નોર્મલી શું થાય છે ખબર છે? આ બાજુ 2 ઇલેક્ટ્રોન ને આ બાજુ 2 ઇલેક્ટ્રોન, એમ કરીને 4 ઇલેક્ટ્રોન થવા જોઈએ નોર્મલી. બરાબર, યસ. તો અહીંયા તો કેટલા ઇલેક્ટ્રોન છે? માત્ર 2 જ ઇલેક્ટ્રોન છે. યસ, જેના કારણે આનો સંતોષ પૂરો નહીં થાય. માટે આપણે કહી શકીએ કે અહીંયા ઇલેક્ટ્રોનની શું હશે? ઉણપ હશે. તો ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો અણુ છે. ચલો બરાબર. યસ. અને આ જે એંગલ હોય છે, ધ્યાન આપજો, આ HBH, આ જે બારનો એંગલ છે, HT બોરોન અને HT વચ્ચેનો, એ 120 ડિગ્રી રહે છે. અને આ HB બોરોન અને HB વચ્ચેનો જે એંગલ છે એ 97 ડિગ્રી રહે છે. સમજી ગયા છો? બરાબર, તો આ એંગલ કેટલો બને? 97 ડિગ્રી. અને આ એંગલ કેટલો છે? 120 ડિગ્રી. હા, અને આ જે બોન્ડ છે બોરોન અને HT વચ્ચેનો જે બોન્ડ, યસ, આ બોન્ડ લેન્થ 119 પિકોમીટર હોય છે. 119 પિકોમીટર હોય છે. એટલે દરેક આ 119 પિકોમીટર, આ 119 પિકોમીટર, આ 119 પિકોમીટર. અને આ બોરોન અને HB વચ્ચેનો જે બોન્ડ છે, યસ, એની લેન્થ છે 134 પિકોમીટર. એનો મતલબ આ 134 પિકોમીટર, આ 134, આ 134. ચલો બરાબર. યસ, તો આ થઈ ગયું આપણું ડાયબોરેન. ચલો હવે આપણે તમને સમજાવીએ BeH2. ચલો ઓકે. યસ, તો ચલો હવે આપણે BeH2 ની વાત કરીએ. BeH2, યસ, આ છે આપણો BeH2. ચલો બેરિલિયમ જે છે આનો પરમાણુ ક્રમાંક 4 છે. તો 1s2, 2s2 અને 2p0 આની ઇલેક્ટ્રોન રચના હશે. ઇલેક્ટ્રોનની ગોઠવણી 2s માં કંઈક આ રીતના હશે અને 2p ખાલી છે. ચલો હવે પહેલા તો આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થશે એટલે એક 2s માં રહેશે અને એક 2p માં આવી જશે ઇલેક્ટ્રોન. હવે આ બેરિલિયમ જે છે એનો આ s માનો ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન જે છે એનો s માનો ઇલેક્ટ્રોન, એમની વચ્ચે સંમિશ્રણ થશે અને આ એક બોન્ડ ફોર્મ થશે. સેમ એ રીતના બેરિલિયમ જે છે એની આ p માનો એક ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન જે છે એની s માનો એક ઇલેક્ટ્રોન, એની વચ્ચે આ સંમિશ્રણ થશે અને આ બોન્ડ ફોર્મ થઈ ગયો. બરાબર, આનો s, આનો p અને આનો s, પછી આનો s અને આનો s. તો આ ss અને આનો p અને આનો s એટલે ps, એના સંમિશ્રણથી બોન્ડ ફોર્મ થઈ ગયો. યસ, હવે તમે જોઈ શકો છો બેરિલિયમ પાસે એક કક્ષકા અને એક કક્ષકા, એમ કરીને 2 કક્ષકો શું છે ત્યારે ખાલી છે. તો આ જે છે BeH2 છે જેનો આકાર રેખીય છે. હવે તમે જોઈ શકો છો આની પાસે 2 કક્ષક ખાલી છે. હવે 2 કક્ષક ખાલી હોવાને કારણે આની પાસે ઇલેક્ટ્રોન સ્વીકારવાનો ગુણ હોય છે, જેના કારણે આ ડાયમર રચશે અને પોલિમર રચશે. ચલો પહેલા ડાયમરની વાત કરી લઈએ. તો ચલો ધ્યાન આપજો. હવે આ બેરિલિયમ પાસે એક કક્ષક ખાલી છે, જ્યારે અહીંયા જે હાઇડ્રોજન છે એની પાસે કોઈ લોન પેર નથી. તો
તો હવે આ હાઇડ્રોજનને આ બેરિલિયમની મદદ તો કરવી છે, કારણ કે કક્ષક ખાલી છે, એ કક્ષકને ભરવી છે. હવે આ હાઇડ્રોજન શું કરશે? આ જે પોતાનો બોન્ડ છે કે જેના અંદર 2 ઇલેક્ટ્રોન છે, આ 2 ઇલેક્ટ્રોનને અહીંયા મૂવ કરાવી દેશે. બરાબર? યસ. તો 2 ઇલેક્ટ્રોનને અહીંયા મોકલશે, તો આમની વચ્ચે અહીંયા બોન્ડ ફોર્મ થઈ જશે. સમજી ગયા? યસ. પરંતુ આ બોન્ડના અંદર માત્ર 2 જ ઇલેક્ટ્રોન છે. આખા બોન્ડમાં માત્ર કેટલા ઇલેક્ટ્રોન છે? 2 જ ઇલેક્ટ્રોન છે. ને ધ્યાન આપજો, આખા બોન્ડમાં 2 જ ઇલેક્ટ્રોન, કારણ કે આ ઇલેક્ટ્રોન અહીંયા મૂવ થયેલા છે આમ, બરાબર, અહીંયા આવેલા છે, જેના કારણે આખા બોન્ડમાં 2 જ ઇલેક્ટ્રોન છે. અને આનો શેપ બનાના જેવું રહેશે, માટે આને પણ આપણે બનાના બોન્ડ કહીશું. તો તમે જોઈ શકો છો કે આ 3 સેન્ટર વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન છે? ખાલી માત્ર 2 ઇલેક્ટ્રોન છે, માટે આપણે આ બોન્ડને શું કહીશું? 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન. સેમ આ બેરિલિયમ સાથે પણ થશે, કારણ કે આ બેરિલિયમ પાસે પણ 2 પી કક્ષક ખાલી છે આ રીતના. બરાબર? યસ. ચલો, તો હવે આને ઇલેક્ટ્રોનની સખ્ત જરૂર છે, તો આ હાઇડ્રોજન પાસે લોન પેર તો છે નહીં, તો હાઇડ્રોજન શું કરશે? આ પોતાનું જે બોન્ડ છે, બરાબર, એના ઇલેક્ટ્રોનને આ બાજુ મૂવ કરશે. બરાબર? જેના કારણે તમે જોશો તો અહીંયા બોન્ડ ફોર્મેશન થઈ જશે. બરાબર? પરંતુ અહીંયા જે બોન્ડ બનેલો છે એમાં જે 3 સેન્ટર છે એમની વચ્ચે માત્ર આ 2 ઇલેક્ટ્રોન જ ફરે છે, માટે આપણે આ બોન્ડને પણ 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન કહીશું, અને આનું શેપ બનાના જેવું થઈ જશે, માટે આને બનાના બોન્ડ કહેવાય છે. બરાબર? તો આ BH2 થઈ ગયો. બરાબર? આ BH2 થઈ ગયો. ચલો, ક્લિયર? હા, BH2 બન્યા પછી પણ તમે જોઈ શકો છો બેરિલિયમ પાસે 2 પી કક્ષક, તો આની પાસે 1 પી કક્ષક ને આની પાસે 1 પી કક્ષક ખાલી જ છે. એનો મતલબ હજુ પણ એને ઇલેક્ટ્રોનની જરૂર છે, તો હજુ એ બીજા અણુને બોલાવીને શું કરશે? એની સાથે બોન્ડ બનાવી શકે છે. બરાબર? યસ. અને બોન્ડ બનાવીને પોલિમર બનાવી શકે છે. ચલો, ક્લિયર? હા, તો અત્યારે ડાયમર જોઈ લો. ડાયમર કંઈક આવું હશે. યસ. હવે આના અંદર આપણને કોઈ પૂછે ભાઈ બેરિલિયમનું સંકરણ શું થઈ જશે આમાં, તો બેરિલિયમનું સંકરણ અહીંયા હતો, આ 2 થિંગ્સ જોડાયેલા હતા, જેના કારણે આપણે કહીશું એસપી. હા, હવે એસપી નહીં રહે, કારણ કે કેટલા 3 થિંગ્સ થઈ ગયા, માટે હવે આપણે કહીશું આનો સંકરણ થઈ જશે sp2. બરાબર? સેમ આ બેરિલિયમનું સંકરણ શું થઈ જશે? sp2. યસ. હા, કોઈ આકાર કહેતો તો આનો આકાર રેખીય હતો, પણ હવે આનો આકાર શું થઈ ગયો? sp2 એટલે સમતલીય. આ રીતના બેરિલિયમ અહીંયા છે, બરાબર, એના સાથે જોડાયેલો હાઇડ્રોજન એક અહીંયા છે. બરાબર? યસ. એક હાઇડ્રોજન અહીંયા છે. એ રીતના બીજું બેરિલિયમ. યસ. એનો હાઇડ્રોજન અહીંયા, એનો હાઇડ્રોજન અહીંયા. તો ધ્યાન આપજો, આ બેરિલિયમ, બરાબર, આ બાજુ એક હાઇડ્રોજન, એક આ બાજુ હાઇડ્રોજન, અને આ રીતના બનાના એક આમ બનેલો છે, એક બનાના બોન્ડ આમ બનેલો છે, અને આ બેરિલિયમ સાથે આ બાજુ એ જ પ્લેનમાં હાઇડ્રોજન જોડાયેલો છે, એ જ રીતના બેરિલિયમ સાથે એ જ પ્લેનમાં હાઇડ્રોજન જોડાયેલો છે. આ દેખાય છે? આ બેરિલિયમ, એની સાથે હાઇડ્રોજન, એની સાથે હાઇડ્રોજન, આ બેરિલિયમ. યસ. બેરિલિયમ પાછળ આ હાઇડ્રોજન, બેરિલિયમ પાછળ આ હાઇડ્રોજન, અને અહીંયા જે હાઇડ્રોજન જે છે એ આ રીતના છે, એ જ પ્લેનમાં. બરાબર? આ બાજુનો જે હાઇડ્રોજન જે છે, આ હાઇડ્રોજન, યસ, એ જ પ્લેનમાં છે, આ રીતના. બરાબર? તો આખું પ્લેનાર સ્ટ્રક્ચર રહેશે. તો બંધારણ કેવું રહેશે આનું? સમતલીય. બંધારણ કેવું રહેશે? સમતલીય. તો અહીંયા લખી દઈએ કે ભાઈ અહીંયા, બરાબર, આકાર કેવો રહેશે તમારો? સમતલીય રહેશે. બરાબર? સંકરણ શું રહેશે તમારું બેરિલિયમનો? તો સંકરણ થઈ ગયું sp2. બરાબર? હા. અને ઇલેક્ટ્રોનની ઉણપ તો છે જ, તો ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો અણુ છે. તો આ થઈ ગયું આપણું BH2. અને આ જે છે બાષ્પ અવસ્થામાં જોવા મળે છે. કઈ જગ્યાએ? તો બાષ્પ અવસ્થામાં જોવા મળે છે. BH2 જ્યારે બાષ્પ અવસ્થામાં હોય ને ત્યારે ડાયમર સ્વરૂપે જોવા મળે છે, બાષ્પ અવસ્થામાં જોવા મળે છે. ચલો, બરાબર. હા, હવે આપણે પોલિમરની વાત કરીએ. હમણાં પોલિમરની વાત કરીએ. આ પોલિમર બનાવશે. કેમ બનાવશે? કારણ કે બેરિલિયમ પાસે આ બાજુ પી કક્ષક ખાલી છે, આ બેરિલિયમ પાસે આ બાજુ પી કક્ષક ખાલી છે. તો ચલો, બેરિલિયમ, આ હાઇડ્રોજન, બરાબર, હવે આ હાઇડ્રોજન, ઓકે, યસ. સેમ એ રીતના બેરિલિયમ, ઓકે, આ હાઇડ્રોજન, ઓકે, યસ. હા, હવે શું થશે? એનો આ હાઇડ્રોજન આપણો, યસ, આ બાજુ ઇલેક્ટ્રોન મૂવ થઈ ગયા આમ. બરાબર? યસ. આ ઇલેક્ટ્રોન આ બાજુ મૂવ થઈ ગયા, તો આ બાજુ બોન્ડ બની ગયો, આ બાજુ બોન્ડ બની ગયો. યસ. આ બાજુ બોન્ડ, આ બાજુ બોન્ડ. યસ. આ બાજુ બેરિલિયમ પાસે પી કક્ષક ખાલી, બેરિલિયમ પાસે પી કક્ષક ખાલી. હવે શું થશે? દાખલા તરીકે બીજો આવ્યો BeH2. બરાબર? એ શું કરશે? આ બેરિલિયમની પી કક્ષક ખાલી હોવાને કારણે, બરાબર, પોતાના 2 ઇલેક્ટ્રોન આ બાજુ મૂવ કરશે. યસ. બરાબર? જેના કારણે જોડી ગયો. બરાબર? હવે આ બેરિલિયમ પાસે આ રીતના પી કક્ષક ખાલી હોવાને કારણે શું કરશે? આ હાઇડ્રોજન જે છે પોતાના 2 ઇલેક્ટ્રોનને આ બાજુ મૂવ કરી લેશે. ચલો, સેમ દાખલા તરીકે અહીંયા BH2 આવી ગયો આપણી પાસે.
તો એ શું કરશે, આ બેરિલિયમ પાસે જો કક્ષક ખાલી છે તો પોતાના 2 ઇલેક્ટ્રોનને આ બાજુ મૂવ કરાવી દેશે. બરાબર, એ રીતના બેરિલિયમ પાસે આ રીતના 2 પી કક્ષક ખાલી છે તો પોતાના 2 ઇલેક્ટ્રોનને આ બાજુ મૂવ કરાવી દીધા એણે. બરાબર, આ રીતના અણુઓ જોડાતા જ જશે. બરાબર, આ બાજુ જોડાણ થઈ જશે, આ બાજુ જોડાણ થઈ જશે. જો હજુ આ બેરિલિયમ પાસે પી કક્ષક ખાલી ને તો ફરીથી બીજો BH2 આવ્યો. યસ, એ પોતાના 2 ઇલેક્ટ્રોન જે છે બોન્ડમાં આ બાજુ મોકલશે, જેના કારણે આ 3 સેન્ટર વચ્ચે 2 ઇલેક્ટ્રોન મૂવ થતા થઈ જશે. હજુ આ બેરિલિયમ પાસે પી કક્ષક ખાલી છે. બરાબર, યસ, તો બેરિલિયમ પાસે પી કક્ષક ખાલી અને આ બોન્ડમાં 2 ઇલેક્ટ્રોન, તો આ 2 ઇલેક્ટ્રોન આ બાજુ મૂવ થઈ જશે. સમજી ગયા? યસ, તો આ રીતના જોડાણો ચાલુ જ રહેશે. બરાબર, તો જો આ પોલિમર બની ગયો. હવે આમાં તમે જોઈ શકો છો કે ભાઈ બેરિલિયમ જે છે એનું સંકરણ શું થઈ ગયું. તો ધ્યાન આપજો, આમાં સંકરણ બદલાઈ ગયું છે બેરિલિયમનું. હવે sp2 નથી, જોઈ લેજો બેરિલિયમનું સંકરણ શું છે, sp3 છે, કારણ કે 1 2 3 અને 4 થી જોડાયેલા છે. તો હવે આ થઈ ગયો sp3. બરાબર, અને sp3 થઈ જશે એટલે તરત જ આકાર એનો શું બની જશે, તો અસમતલીય આકાર. કેવો બનશે આનો? અસમતલીય. બરાબર, સંકરણ છે તમારે sp3. ચલો, બરાબર, યસ. અને આપણે કહી શકીએ કે આ જે છે ઘન અવસ્થામાં જોવા મળે છે. કઈ જગ્યાએ જોવા મળે છે? ઘન અવસ્થામાં જોવા મળે છે. બરાબર, યસ. અને આ બધા બોન્ડ જે છે, આ બધા જે બ્રિજ જે છે એ કયા છે? તો 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બ્રિજ છે, હો ને? તો ધ્યાન આપજો, 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બ્રિજ છે બધા જ. બરાબર, તો આ આપણો પોલિમર થઈ ગયો BH2 નો. અને આ કઈ જગ્યાએ જોવા મળે છે? તો ઘન અવસ્થાના અંદર જોવા મળે છે. અને આના અંદર આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોનની ઉણપ તો કહેવાય જ, કારણ કે 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડમાં ઇલેક્ટ્રોનની ઉણપ છે. તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો અણુ આપણે કહીશું આને. કેમ? કારણ કે અહીંયા 3 સેન્ટર વચ્ચે 2 જ ઇલેક્ટ્રોન ફરી રહેલા છે યાર, 3 સેન્ટર વચ્ચે. માટે તો ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો અણુ તો આપણે એને કહીશું જ. બરાબર, તો આ થઈ ગયો તમારો BeH2. ચલો, ઓકે, યસ. તો આ મેં તમને 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન જે બોન્ડ હતા એના 2 એક્ઝામ્પલ બતાવી દીધા. બરાબર, એક તો બોરેન બતાવી દીધો એનો ડાયબોરેન, અને BH2 જે છે એનો ડાયમર અને પોલિમર, મેં બંને બતાવી દીધા. ચલો, ઓકે, યસ. ચલો, હવે આપણે વાત કરીએ 3 સેન્ટર 4 ઇલેક્ટ્રોન બોન્ડની. 3 સેન્ટર 4 ઇલેક્ટ્રોન બોન્ડની વાત કરીએ. તો ચલો હવે આપણે 3 સેન્ટર 4 ઇલેક્ટ્રોન એની વાત કરીએ. એમાં પહેલા BeCl2 આના ડાયમર અને પોલિમરની વાત કરીશું. તો પહેલા તો BeCl2 જે છે આનો આકાર કેવો હશે? તો Be આ Cl આ Cl. બેરિલિયમ પાસે 2 પી કક્ષક ખાલી હશે. ચેક રોધ કરી લેજો. બેરિલિયમ ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p0. બાહ્યતમ કોષમાં 2s માં 2 ઇલેક્ટ્રોન, 2p જે છે ખાલી. બરાબર, હવે આ બોન્ડ બનાવશે એ વખતે પહેલા શું થશે? આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થશે. બરાબર, તો હવે બેરિલિયમની એસમાં 1 ઇલેક્ટ્રોન અને ક્લોરીન જે છે એની પીમાં 1 ઇલેક્ટ્રોન, એમની વચ્ચે સંમિશ્રણ થશે અને બોન્ડ બનશે. યસ, તો આ બોન્ડ તૈયાર. સેમ એ જ રીતના બેરિલિયમ જે છે એની પીમાં 1 ઇલેક્ટ્રોન અને ક્લોરીન જે છે એની પીમાં 1 ઇલેક્ટ્રોન, એમની વચ્ચે સંમિશ્રણ થઈને આ બોન્ડ તૈયાર. તો આ PP સંમિશ્રણથી બોન્ડ તૈયાર થયો છે. આ જે છે S અને આની P સંમિશ્રણથી બોન્ડ તૈયાર થઈ ગયો. હા, હવે એના પછી પણ તમે જોઈ શકો છો ક્લોરીન જે છે એની પાસે 2 પી કક્ષક ખાલી છે. બેરિલિયમ પાસે 2 પી કક્ષક ખાલી છે, હે ને? તો બેરિલિયમ પાસે 2 પી કક્ષક ખાલી હોવાને કારણે આપણે આને ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો અણુ કહીશું. બરાબર, યસ. તો આ ઇલેક્ટ્રોન સ્વીકારી શકે છે. યસ, આના અંદર કોઈ પૂછે ભાઈ બેરિલિયમનું સંકરણ શું, તો આપણે કહી શકીએ કે ભાઈ sp સંકરણ રહેશે, કારણ કે 2 થિંગ્સ એટલે. બરાબર, sp સંકરણ. આકાર કોઈ કહે તો કહી દો રેખીય આકાર. આકાર કયો રહેશે? રેખીય આકાર. ચલો, હવે ધ્યાન આપો કે ભાઈ આ અણુના અંદર ઇલેક્ટ્રોનની ઉણપ છે, માટે આ શું કરશે? તો ઇલેક્ટ્રોનની ઉણપ પૂરી કરવા માટે બોન્ડ ફોર્મ કરવાનો છે. જો આ મારી પાસે BeCl2. બરાબર, BeCl2. ઓકે, યસ. હવે તમે જોઈ શકો છો આ ક્લોરીન પાસે શું છે? તો ધ્યાન આપજો, ક્લોરીન પાસે લોન પેર પડેલી છે. ક્લોરીન પાસે લોન પેર પડેલી છે. યસ. તો હવે ધ્યાન આપજો, બેરિલિયમને પોતાની ઇલેક્ટ્રોનની ઉણપ પૂરી કરવી છે. તે શું કરશે? આ બાજુનો જે એટમ છે એની પાસે જે લોન પેર પડેલી છે એ લોન પેર સ્વીકારશે.
યસ, જ્યારે ત્યાં આગળ શું હતું ખબર છે, આપણી પાસે અહીંયા જે સેન્ટર એટમ આવતો તે હાઇડ્રોજન આવતો હતો જેની પાસે લોન પેર નથી. અહીંયા શું છે તો હેલોજન આવી રહેલો છે જેની પાસે લોન પેર પડેલી છે, માટે આ લોન પેર સ્વીકારીને બોન્ડ ફોર્મ કરશે. તો તમે જોઈ શકો છો અહીંયા આ જે 4 એટમ બની ગયા, 1 2 અને 3, આ 4 એટમ વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન રહેશે તો આ 2 ઇલેક્ટ્રોન તો એમને જ છે અને આ બીજા 2 ઇલેક્ટ્રોન ક્લોરીનની લોન પેરના આવેલા છે, એટલે આ 2 ઇલેક્ટ્રોન ને આ 2 ઇલેક્ટ્રોન એમ કરીને 4 ઇલેક્ટ્રોન છે અહીંયા 3 સેન્ટર વચ્ચે, માટે અહીંયા જે બ્રિજ બની ગયો આ બ્રિજને કહીશું 3 સેન્ટર વચ્ચે 4 ઇલેક્ટ્રોન, 3 સેન્ટર 4 ઇલેક્ટ્રોન બ્રિજ. ચલો બરાબર, યસ. ચલો એ જ રીતના મને બતાવો અહીંયા પણ આ થવાનું છે. આ બેરિલિયમ પાસે પી કક્ષક ખાલી છે, આ સ્વીકારશે બરાબર આ લોન પેરવાળા ઇલેક્ટ્રોનને. ચલો અને આ બ્રિજ બની ગયો, તો આ જે બ્રિજ બને એને શું કહીશું આપણે 3 સેન્ટર 4 ઇલેક્ટ્રોન બ્રિજ. ચલો ક્લિયર થઈ ગયો. તો આ છે આપણું 3 સેન્ટર 4 ઇલેક્ટ્રોન ધરાવતો અણુ. હવે જુઓ, હવે આ અણુ તો બની ગયો, છતાં પણ બેરિલિયમ પાસે આ કક્ષક ખાલી છે, તો આપણે કહીશું કે આની પાસે હજુ પણ ઇલેક્ટ્રોનની ઉણપ તો છે જ બરાબર. ભલે આ 3 સેન્ટર 4 ઇલેક્ટ્રોન તમે જોઈ શકો છો કે ભાઈ કમ્પ્લીટલી આપણે કહી શકીએ કે આના અંદર ઇલેક્ટ્રોનની ઉણપ નથી, પણ બેરિલિયમ પાસે આ જે કક્ષક ખાલી હોવાને કારણે આપણે કહી શકીએ કે આની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે બરાબર. યસ, કારણ કે અહીંયા 2 બોન્ડ બનેલા છે અને 2 બોન્ડ વચ્ચે 4 ઇલેક્ટ્રોન છે, તો આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ નથી, પણ બેરિલિયમ પાસે આ કક્ષક ખાલી હોવાને કારણે અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ છે, માટે આપણે આને કહી શકીએ કે ભાઈ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો અણુ. હવે આમાં કોઈ તમને જો બેરિલિયમનું સંકરણ પૂછી નાખે તો શું આવે, તો આપણે કહીશું 1 2 3 થિંગ્સ છે એટલે sp2. બોલો શું આવે? sp2. અને sp2 એટલે શું થઈ જશે? સમતલીય. યસ, તો આપણે કહી શકીએ આખું અણુ કેવો છે? સમતલીય છે. તો અહીંયા લખી દઈએ અણુનો આકાર કેવો રહેશે? સમતલીય રહેશે બરાબર. અણુનો આકાર કેવો રહેશે? સમતલીય. ચલો સંકરણ, તો આપણે કહી શકીએ કે ભાઈ sp2 બરાબર. હા, અને ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે કહી શકીએ ને, કારણ કે એક પી કક્ષક ખાલી છે તો ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે. યસ, તો આ થઈ ગયું આપણો BeCl2 નો ડાયમર. અને આ જે છે ને બાષ્પ અવસ્થામાં જોવા મળે છે, ધ્યાન આપજો, આ બાષ્પ અવસ્થામાં ડાયમર સ્વરૂપે રહે છે. બાષ્પ અવસ્થામાં ડાયમર સ્વરૂપે રહે છે. હા, હવે આપણે વાત કરીએ કે ભાઈ આ પોલિમર બનાવશે કેમ, ખબર છે? કારણ કે આ બેરિલિયમ પાસે પી કક્ષક ખાલી છે તો બીજા BeCl2 ના બરાબર આ ઇલેક્ટ્રોન સ્વીકારશે. એ રીતના બેરિલિયમ પાસે પી કક્ષક ખાલી છે તો બીજા BeCl2 ના ઇલેક્ટ્રોન સ્વીકારશે, જેના કારણે આપણે કહી શકીએ કે આ પોલિમર બનાવશે. તો ધ્યાન આપજો, એ કંઈક આ ટાઈપનું છે ત્યારે BeCl2 બરાબર. યસ, અને આના લોન પેર સ્વીકારી લીધા બરાબર. બેરિલિયમે આના લોન પેર સ્વીકારી લીધા, બોન્ડ ફોર્મ થઈ ગયો. હવે હજુ પણ આની પી કક્ષક ખાલી છે તો આ બીજો BeCl2 આવ્યો. હવે ધ્યાન આપજો, યસ, આ ક્લોરીનના લોન પેર આ સ્વીકારી લેશે બરાબર. યસ, આ ક્લોરીનના જે લોન પેર છે આ બેરિલિયમ જે છે અણુ સ્વીકારી લેશે. હજુ પણ આની પાસે પી કક્ષક ખાલી છે. ચલો આની પાસે પી કક્ષક ખાલી છે ને, તો આ BeCl2 આવ્યો. યસ, આના લોન પેર આ સ્વીકારી લેશે, બોન્ડ ફોર્મ થઈ ગયું બરાબર. હા, હજુ પણ ધ્યાન આપજો, આની પી કક્ષક ખાલી છે તો આના લોન પેર આ સ્વીકારી લેશે, બોન્ડ ફોર્મ થઈ ગયો. હા, હજુ પણ બેરિલિયમ પાસે પી કક્ષક ખાલી છે તો બીજો BeCl2 આવ્યો બરાબર. એ શું કરશે? આ બેરિલિયમ પાસે પી કક્ષક ખાલી હોવાથી એના ઇલેક્ટ્રોન પેર સ્વીકારી લેશે બરાબર. યસ, હા, હજુ બેરિલિયમ પાસે આ પી કક્ષક ખાલી હોવાને કારણે આ ક્લોરીનના લોન પેર સ્વીકારી લેશે. તો આ રીતના બોન્ડ ફોર્મ થતો જ જશે બરાબર. બોન્ડ ફોર્મ થતો જ જશે. જો અહીંયા આની પી કક્ષક ખાલી છે, બીજો BeCl2 આવ્યો, શું કરશે? બેરિલિયમ પાસે પી કક્ષક ખાલી છે, આની પાસે લોન પેર છે, આ સ્વીકારી લેશે બરાબર. બેરિલિયમ પાસે પી કક્ષક ખાલી છે ને બે બાજુ આ રીતના. યસ, તો અહીંયાથી એને સ્વીકારી લીધા, બોન્ડ ફોર્મ થઈ ગયો. હજુ જો આની પાસે પી કક્ષક ખાલી છે તો ફરીથી આ જોડાણ કરશે, તો આ રીતના પોલિમર બનતો જશે. યસ, આમાં તમે જોઈ શકો છો કે બેરિલિયમનું તમને કોઈ સંકરણ પૂછે તો 1 2 3 4 થિંગ્સ હોવાને કારણે શું થશે? sp3. તો આપણે અહીંયા આકાર લખી શકીએ, આકાર બનશે અસમતલીય, કારણ કે પેલું સંકરણ થઈ ગયું ને sp3, જેના કારણે એનો આકાર અસમતલીય થઈ જશે. હા, સંકરણ કોઈ કહે તો કહી દો sp3. યસ, હા, હવે આના અંદર ઇલેક્ટ્રોનની ઉણપ નહીં હોય કારણ કે બધું બંધન થતું જ જાય છે, તો બેરિલિયમ પાસે અહીંયા કક્ષક ખાલી નહીં રહે, માટે આપણે કહીશું આ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો નથી.
ધ્યાન આપજો, બરાબર. યસ. અને આ ક્યાં જોવા મળે છે આપણને? તો ઘન અવસ્થામાં જોવા મળે છે, ઘન અવસ્થામાં જોવા મળે છે, બરાબર. આ ટાઈપનું, બરાબર, બંધન આપણને ઘન અવસ્થામાં જોવા મળે છે. અને આના અંદર દરેક બ્રિજ જે છે, બેરિલિયમ બેરિલિયમ વચ્ચે જે બ્રિજ છે એ કયા પ્રકારનો છે? તો 3 સેન્ટર અને 4 ઇલેક્ટ્રોન પ્રકારનો છે, બરાબર. 3 સેન્ટર 4 ઇલેક્ટ્રોન પ્રકારનો બ્રિજ છે. તો આ થઈ ગયું આપણું BeCl2, એનો ડાયમર, બરાબર, અને એનો પોલિમર. આ બાષ્પ અવસ્થામાં હોય છે અને આ ઘન અવસ્થામાં હોય છે. ચલો હવે આપણે તમને AlCl3 એના ડાયમરની વાત કરી લઈએ. ચલો હવે આપણે AlCl3 પર વાત કરીએ, બરાબર. 3 સેન્ટર 4 ઇલેક્ટ્રોનમાં આપણું બીજું ઉદાહરણ. તો જો AlCl3 ના ડાયમર ઉપર આપણે વાત કરીશું, જેને કહીશું Al2Cl6. તો એ પહેલા આપણે AlCl3 નું બંધારણ દોરીએ. તો AlCl3 કંઈક આવું હશે, બરાબર. આમાં એલ્યુમિનિયમ જે છે, જેનો પરમાણુ ક્રમાંક 13 છે. ચલો ઇલેક્ટ્રોન રચના શું બનશે? તો 1s2 2s2 2p6, બરાબર. યસ. પછી 3s2 3p1. યસ, આ એમની ઇલેક્ટ્રોન રચના. બાહ્યતમ કોષમાં તમે જોઈ શકો છો 3s માં 2 ઇલેક્ટ્રોન છે અને 3p માં 1 ઇલેક્ટ્રોન છે. 3s માં 2, 3p માં 1. હા, આ પહેલા ઉત્તેજિત થશે એટલે અહીંયાનો ઇલેક્ટ્રોન સીધો પહેલા અહીંયા જશે. યસ. તો s માં 1 ઇલેક્ટ્રોન, p માં 1 ઇલેક્ટ્રોન, p માં 1 ઇલેક્ટ્રોન. હવે આ s માં જે 1 ઇલેક્ટ્રોન મોજૂદ છે એ શું કરશે? આ Cl જે છે એની p કક્ષક સાથે સંમિશ્રણ કરીને બંધ બનાવશે. સેમ આ p માં 1 ઇલેક્ટ્રોન મોજૂદ છે, બરાબર. એ શું કરશે? આ s માંની ક્લોરીનની જે p કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન મોજૂદ છે એની સાથે સંમિશ્રણ કરીને અહીંયા બોન્ડ બનાવશે. તો અહીંયા જે બોન્ડ બનશે એ, બરાબર, PP સંમિશ્રણથી બન્યો, બરાબર. એલ્યુમિનિયમની p અને ક્લોરીનની p આ રહી, એલ્યુમિનિયમની p અને ક્લોરીનની p, એલ્યુમિનિયમની આ p અને આ ક્લોરીનનો p માનો 1 ઇલેક્ટ્રોન આવ્યો. હા, અને આ જે બોન્ડ બન્યો કોની સંમિશ્રણથી? તો એલ્યુમિનિયમની આ s કક્ષક માનો 1 ઇલેક્ટ્રોન અને પેલો ક્લોરીન જે છે એની p કક્ષક માનો 1 ઇલેક્ટ્રોન, એના સંમિશ્રણથી બન્યો. ચલો, બરાબર. હા, હવે આ બોન્ડ જે છે કોના સંમિશ્રણથી બનશે? તો એલ્યુમિનિયમ જે છે એની p માનો 1 ઇલેક્ટ્રોન અને ક્લોરીન જે છે એની p માનો 1 ઇલેક્ટ્રોન, એના સંમિશ્રણથી બન્યો. તો આ PP સંમિશ્રણ, આ PP સંમિશ્રણ, આ જે છે આની s અને પેલાની p સંમિશ્રણ. યસ. છતાં પણ તમે જોઈ શકો છો હજુ આની પાસે એક p કક્ષક ખાલી છે. તો એલ્યુમિનિયમ પાસે એક p કક્ષક ખાલી છે. યસ, હે ને, એલ્યુમિનિયમ પાસે એક p કક્ષક ખાલી છે. માટે આપણે કહી શકીએ કે AlCl3 પાસે હજુ એ ઇલેક્ટ્રોનની શું છે? ઉણપ છે. તો આપણે કહી શકીએ આ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો અણુ છે. આમાં એલ્યુમિનિયમ જે છે એનું સંકરણ શું રહેશે? તો ભાઈ sp2 રહેશે. આકાર કયો રહેશે? સમતલીય ત્રિકોણ રહેશે. ચલો, બરાબર. આકાર કયો રહેશે? સમતલીય ત્રિકોણ રહેશે. ચલો હવે ધ્યાન આપજો. આ Al, મારી પાસે આ Cl3, બરાબર. યસ, આની પાસે આ p કક્ષક ખાલી છે. તો ચલો આને ઇલેક્ટ્રોનની ઉણપ છે. તો આ શું કરશે ખબર છે? એ આ રીતના બીજા AlCl3 ના બરાબર અણુ સાથે બંધન બનાવશે, કારણ કે આ એલ્યુમિનિયમ પાસે p કક્ષક ખાલી છે. તે શું કરશે? બીજો જે AlCl3 નો અણુ છે, બરાબર, એમાં Cl પાસે જે લોન પેર છે આ લોન પેર સ્વીકારશે અને શું બનાવશે? બંધ બનાવશે. સેમ એ રીતના આ AlCl3 ના એલ્યુમિનિયમ પાસે પણ p કક્ષક ખાલી છે ને, તે શું કરશે? આ જે ક્લોરીન છે એની લોન પેરનો સ્વીકાર કરશે, બરાબર, અને એની સાથે બંધન બનાવશે આ રીતના. યસ. તો અહીંયા જે બંધ બન્યો તમે જોઈ શકો છો, આ બંધને એકચ્યુઅલી કહેવાય સવર્ષ સંયોજક બંધ. શું કહેવાય? સવર્ષ સંયોજક બંધ. કારણ કે આને લોન પેર આપી છે પોતાની અને આની સાથે બંધ બનાવ્યો છે, તો સવર્ષ સંયોજક બંધ કહેવાય. તો તમે જોઈ શકો છો અહીંયા 3 સેન્ટર વચ્ચે બોલો કેટલા ઇલેક્ટ્રોન મૂવ થઈ રહેલા છે? તો 2 આ અને 2 પેલા ક્લોરીનના લોન પેર ના આયા, એમ કરીને 4. તો 3 સેન્ટર 4 ઇલેક્ટ્રોન બોન્ડ કહેવાય આને, બરાબર. એ જ રીતના આ જે એલ્યુમિનિયમ Cl એલ્યુમિનિયમ એટલે કે 3 સેન્ટર વચ્ચે જે બોન્ડ બન્યો એને શું કહેવાય? 3 સેન્ટર 4 ઇલેક્ટ્રોન બ્રિજ. ચલો, ક્લિયર? હા, તો આ થઈ ગયો તમારો Al2Cl6. હવે મને બતાવો આની પાસે કોઈ ઇલેક્ટ્રોનની ઉણપ છે? તો આપણે કહીશું ના. કેમ? કારણ કે એલ્યુમિનિયમ પાસે કોઈ હવે ઇલેક્ટ્રોનની ઉણપ જ ના રહીને એક કક્ષક ખાલી હતી એ ભરાઈ ગઈ. યસ, કારણ કે ક્લોરીનને લોન પેર આપી દીધા. યસ, હવે એલ્યુમિનિયમ પાસે એક પણ p કક્ષક ખાલી છે નહીં, માટે આપણે કહી શકીએ કે આની પાસે કોઈ ઇલેક્ટ્રોનની ઉણપ છે નહીં, હે ને. અને પાછો હવે આ આગળ બંધ નહીં બનાવે, આગળ બંધન નહીં કરે. કેમ? કારણ કે એલ્યુમિનિયમ પાસે જો p કક્ષક ખાલી હોત તો એ બીજા AlCl3 અણુના ક્લોરીનના લોન પેર સ્વીકારતો,
પણ કોઈ પી કક્ષક તો ખાલી છે નહીં, તો કેવી રીતના સ્વીકાર કરશે? તો આ સ્વીકાર કરશે નહીં. એનો મતલબ HCl3 જે છે એ ટ્રાઇમર બનાવશે નહીં, ટેટ્રામર બનાવશે નહીં, એ ડાયમર જ બનાવશે. એનો મતલબ પોલિમર બનાવશે નહીં. અને આના અંદર તમે એલ્યુમિનિયમનું સંકરણ જોશો તો જો 1 2 3 4 ચાર થિંગ્સ હોવાને કારણે શું થઈ ગયું? sp3. અને sp3 થાય એટલે શું થઈ જાય? અસમતલીય થઈ જાય. ચલો બરાબર. તો ચલો અહીંયા હું નોંધતો જઉં છું. ચલો પહેલા આપણે લખી દઈએ કે ભાઈ આ જે છે આપણો ડાયમર સ્વરૂપે જ રહેશે. બરાબર. તો ડાયમર સ્વરૂપે તમને ઘન અવસ્થામાં જોવા મળશે. હા, બીજી વસ્તુ અસમતલીય છે અણુ, અસમતલીય છે. બરાબર. યસ, આ ઉપર હશે પ્લેનમાં, આ બધા 4 પ્લેનમાં રહેશે. ધ્યાન આપજો, આ 4 Cl પ્લેનમાં રહેશે, એલ્યુમિનિયમ પ્લેનમાં રહેશે, આ પ્લેનની ઉપર હશે, આ પ્લેનની નીચે હશે. માટે આ અસમતલીય હશે અણુ. બરાબર, અસમતલીય હશે. ચલો, સંકરણ શું થઈ ગયું તમારે એલ્યુમિનિયમનું? તો સંકરણ થઈ ગયું sp3 થઈ ગયું. અને ઇલેક્ટ્રોનની ઉણપ છે નહીં, તો ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો નથી. હા, અને પોલિમર બનાવે નહીં, પોલિમર બનાવે નહીં. ચલો બરાબર. તો યસ, તો આ થઈ ગયું AlCl3 નો ડાયમર, જેને કહીશું Al2Cl6. ચલો ઓકે. યસ, તો વિદ્યાર્થી મિત્રો આપણે તમને 2 પ્રકારના ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા અણુઓ પૂરા કર્યા. બરાબર. એક 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન અને બીજો 3 સેન્ટર 4 ઇલેક્ટ્રોન. ચલો ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીશું.